બે એક વાર્તા. એક વખત ભગવાન બુદ્ધ એક ઘોર વનમાંથી પસાર થયા. એ વનમાં એક યોગી વર્ષોથી યોગ સાધના કરતો હતો. વધુ તજીને એકાંતમાં વસતો હતો. ભગવાન બુદ્ધે યોગીને મળવા ગયા અને પૂછ્યું, આપ અહીં શું કરો છો? યોગ સાધના. કેટલા વર્ષોથી? 25 વર્ષથી. ઓહો, તો તમને સાક્ષાત્કાર થયો હશે. સાક્ષાત્કાર તો નથી થયો, પરંતુ એક અદ્ભુત સિદ્ધિ મેં આ સાધના વડે પ્રાપ્ત કરી છે. કઈ સિદ્ધિ? બુદ્ધે પૂછ્યું. જળની સપાટી ઉપર ચાલી શકવાની. યોગીએ ગર્વથી કહ્યું, આ લાંબી સાધનાના અંતે હું હવે કોઈ પણ જળની સપાટી પર ચાલી શકું છું. આ સામે નદી વહે છે, એના વહેણ પર ચાલીને હું હવે સામે કાંઠે જઈ શકું છું. આ સાંભળી ભગવાન બુદ્ધ હસી પડ્યા. અરે ભાઈ, આ નદીના સામે કાંઠે પહોંચવા માટે તો હોડી છે જ, અને હોડીવાળો તુચ્છ દોકડો લઈ પણ સામેના કાંઠે પહોંચાડી શકે છે. તો પછી આવી સિદ્ધિ પાછળ આટલા વર્ષો વેડફવાની શી જરૂર? આ સાંભળી યોગીની આંખ ઉઘડી ગઈ. અસ્તુ.